કાકા તમે મતદાન કરવા આવ્યા છો તો તમને શું લાગે છે કે પરિવર્તન થવું જોઈએ કે પુનરાવર્તન થવું જોઈએ સરકારે પરિવર્તન તો થવું જોઈએ પરિવર્તન થવું જોઈએ શા માટે કાકા આપણા માટે. પરિવર્તન કેવું પરિવર્તન ઈચ્છો છો દેશનો રાજકોટનો વિકાસ થયો છે શું લાગે છે આખા દેશનો. દેશનો વિકાસ હા. થયો છે હા, તમે મત દેવા જાઓ છો તો શેના આધારે મત દો છો સરકારના કયા કામ જોઈને મત દેવા જાઓ છો આ બધી કામ બધું કરે એના માટે. કયા કામ તમને કર્યા હોય એવું લાગે છે આ બધી સભા બધી કરે, વારવા ચોરવાનું બધું. સ્વચ્છતા સારી રાખે છે દેશમાં એ છે પાણીના કોઈ પ્રશ્ન કે એવું કઈ શું નામ છે કાકા તમારું ખેંગારભાઈ નામ. ખેંગારભાઈ શું ઉંમર છે આપની આપને કેટલા વર્ષ થયા 70 વર્ષ. 70 વર્ષ થયા બરાબર છે સરસ આ કાકા મતદાન કરવા આવ્યા છે કાકાનું કહેવું છે કે સ્વચ્છતા ખૂબ જ સારી છે દેશમાં વિકાસ થયો છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે કાકા બધું આપણે વાત કરીશું કાકી શું નામ છે તમારું કુસુમબા. કુસુમબા તમે મત આપવા આવ્યા છો તો શું લાગે છે તમને કોની સરકાર આવશે શું લાગે છે સરકાર તો જે સારું કરતા હોય એની જ આવે ને. જે કોઈ ગરીબ માણસને અનાજ આપે, ગરીબ માણસને દવાખાનાની સહાય કરે, છોકરાઓનું બધું સરળ કામ કરે, સરકાર એ જ આવે. મોદીની સરકાર છે તો અત્યારે મોદી સરકારમાં ઘણા વિકાસના કામો થયા છે મદદરૂપ થાય છે આમ જનતાને એવું તમારું કહેવું છે હા, આમ જનતામાં તો અત્યારે જે અત્યારે 10-10 લાખના કાર્ડ આપ્યા છે સરકારે અને જે ગરીબ માણસની સહાય કરી રહ્યા છે સરકાર. નગરપાલિકામાંથી 10ની લોન પેલી મળે, પછી 20ની મળે છે, ગરીબ માણસોને 50ની મળે છે. એવી અમારી નર્મ વિનંતી છે સરકાર પાસે. કાકીનું કહેવું છે કે જે મોદી સરકારમાં ઘણા કામો થયા છે ઘણા યોજના છે તેનો લાભ પણ કાકી રહ્યા છે વધુ આપણે વાત કરીશું એક મતદાર સાથે શું નામ છે તમારું હસમુખ ઝરિયા. હસમુખભાઈ શું લાગે છે મોદી સરકારમાં મોંઘવારી કેવી છે વધી છે કે ઘટી છે પ્રમાણસર જ છે, વર્ષોનો ઇતિહાસ છે. મોંઘવારી ક્યારેય ઘટી નથી. કોઈ પણ સરકાર હોય, ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, મોંઘવારી કાયમ વધી છે અને વધશે જ. એટલે એ રાજકીય પક્ષોને કારણે વધેલી છે એવું આપણે કહી ન શકીએ સ્પષ્ટ રીતે. પરિસ્થિતિઓને અનુરૂપ મોંઘવારી વધી છે. દરેક વખતે મોંઘવારી વધતી જ હોય છે. તમે છેલ્લા 50 વર્ષ 70 વર્ષ 100 વર્ષનો ઇતિહાસ લ્યો, ક્યારેય ઘટ્યા હોય એવો દાખલો ક્યાંય જોવા મળ્યો નથી. ગેસ સિલિન્ડરના ભાવ છે એ ઘટતા હોય છે પેટ્રોલ ડીઝલના ભાવ છે એ ઘટતા હોય છે તો એના વિશે શું કહેશો તમે પેટ્રોલ અને ગેસમાં વેરિએશન જે આવે છે પ્રાઇઝમાં એ બહારમાંથી જે આયાત કરીએ છીએ એના ઉપરથી જે ડ્યુટી લાગે છે અને જે વિશ્વમાં જે ફેરફારો થાય છે પેટ્રોલ ડીઝલના એના આધારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફારો થતા હોય છે જે સ્વાભાવિક છે. શું હવે મોદી સરકારમાં શું કાંઈ તમે વિકાસ વધુ ઈચ્છી રહ્યા છો વિકાસ ખૂબ સરસ થઈ જ રહ્યો છે પ્રમાણમાં. જે છેલ્લા 100 વર્ષમાં નથી થયો એ છેલ્લા 10 વર્ષમાં થયો છે. પણ માણસોની વ્યક્તિગત અપેક્ષાઓ સંતોષાતી નથી એટલે વ્યક્તિગત અપેક્ષાઓને કારણે એ લોકો એવું કહે છે કે આવું છે ને તેવું છે. એટલે એ એમનું માપદંડ એમનો જે છે એ અલગ છે. વ્યક્તિગત માપદંડો લઈને આપણે ચાલીએ તો ન થઈ શકે. વિશ્વમાં આજે ભારતનું નામ છે. હિન્દુસ્તાનને કોઈ ઓળખતું નહોતું, ગરીબ રાષ્ટ્ર તરીકે ઓળખતા હતા. એ આજે એક સમાનભેર આપણે ઊભા રહી શકીએ છીએ. વિદ્યાર્થીઓ જે બહાર સ્ટડી કરતા હતા એમની પાસે કોઈ પહેલાં એટલી તાકાત નહોતી. આજે ભારતનો વિદ્યાર્થી છે તો એ સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવતો હોય છે વિશ્વ આખામાં. વિશ્વગુરુ તરીકે મોદી સાહેબની બધા નામના પ્રસરેલી છે અને બધા એમનો સ્વીકાર કરે છે. શું નામ છે આપનું મારું વિમલ દેસાઈ. વિમલભાઈ શું લાગે છે ભાજપ કે કોંગ્રેસ એ પલડું તો બીજેપીનું ભારે છે પણ એકચ્યુઅલી જે ઓપોઝિશન સ્ટ્રોંગ હોવો જોઈએ ને એટલું છે નહીં એના હિસાબે વધારે ભારે લાગે છે. કયા કારણથી તમને એવું લાગી રહ્યું છે એટલે ઓપોઝિશન જેવું કંઈ છે જ નહીં ને રહ્યું નથી. થોડું એ લોકોનું જે કહો એ એમની કચાશ કહો કે એમની નબળાઈ કહો. બાકી જો થોડુંક વિરોધ હોય તો સત્તાધારી પક્ષને થોડું એનો પ્રેશર રહી શકે કામ. શું ઈચ્છો છો કે રાજકોટનો વિકાસ અને દેશમાં કેવો વિકાસ થયો ડેવલપમેન્ટ થાય છે પણ જે બધી ડેડલાઇનો આપે છે એના હિસાબે કામ અધૂરા નબળા સ્પીડમાં કરવા માટે એની કોઈ
અમુક સમયમાં જ આનું પેલું ઓપનિંગ કરવું, આ કરવું, તે એના હિસાબે જે પ્રોપર કામ થવું જોઈએ ને એમાં ઘણો ફેર પડે છે. એટલું પ્રોપર કામ થતું નથી અને અધૂરું રહી જાય છે. એના હિસાબે પછી જે એનું ટૂંકમાં સ્ટ્રેન્થ હોય, મજબૂતી હોય, એની આવરદા હોય એ બધી એટલી રહેતી નથી. પરિવર્તન ઈચ્છો છો તમે? એમ પરિવર્તનની કોઈ જરૂર નથી, પણ આમાં જે આટલો ફેરફાર કરે તો ઘણી શક્ય છે. બાકી મોદી જે સરકાર છે એનાથી તમે સંતુષ્ટ છો? હા, એમાં તો 100% એમાં ખોટું બોલવાનું કે એવું ખોટું ઓલું છે વાત છે નહીં. પણ હવે જે લોકોને થોડું પેલું સત્તાનું પેલું હોય છે એની હિસાબે થોડુંક આ એમ ગણો ને કે વિરોધ નથી એવું જે થઈ ગયું છે એ ન હોવું જોઈએ. શું નામ છે ભાઈ આપનું? યુવરાજસિંહ. યુવરાજસિંહ, શું લાગે છે ભાજપ આવશે કોંગ્રેસ? આમાં તો કંઈ નક્કી જેવું ન કહેવાય બહુ, પણ લગભગ તો ભાજપ જ આવશે. શા માટે ભાજપ? કામ સારા કર્યા છે, બરોબર, માણસોનું બહુ સારું કરે છે એના માટે થઈને. કયા કયા કામ તમને ધ્યાનમાં આવે છે? કયા કામ એવા સારા કર્યા છે? મોટા મોટા પુલ બનાવ્યા છે, સહાયો બહુ કરી છે, રોડ રસ્તા, સફાઈ કામ, એના માટે થઈને ગરીબોને જે કાંઈ મદદ જરૂર હોય એ જરૂર મળે છે. અનાજ મળે છે, એ બધું મફતિયા પાડવાનું એક બંધ કરી દે સરકાર, એટલે એના માટે બહુ ખાસ ઓલું છે. મોંઘવારી વિશે શું કહેશો? મોંઘવારી કેવી લાગે છે? વધી છે મોંઘવારી કઈ? મોંઘવારી તો બહુ છે, ગરીબ માણસોને મોંઘવારી નડે છે. શું નામ છે આપનું? દીપાલીબેન વિમલભાઈ દેસાઈ. દીપાલીબેન, શું ઈચ્છો છો, પરિવર્તન કે પુનરાવર્તન? પરિવર્તન શા માટે પરિવર્તન? બહુ જરૂરી છે. એકને એકથી બધા કંટાળી જાય છે અને એમાં કોઈ પ્રોગ્રેસ ઓછું થાય છે બધી વસ્તુમાં. એટલે કંટાળી જાય છે એટલે ભાજપની સરકારથી કંટાળી ગયા છે કે શું છે? કામગીરી એમની કાંઈ નબળી છે? કામગીરીથી. કઈ કામગીરી તમને નબળી લાગી રહી છે? કારણ કે વિકાસ તો ઘણો બધો રાજકોટમાં દેખાઈ રહ્યો છે બધા અને દેશમાં દેખાઈ રહ્યો છે, તો તમને કયું એવું લાગે છે કે કામગીરી નબળી છે? વિકાસ તો ઘણો થાય છે પણ જે થવું જોઈએ ને એમાં નથી થતો. જેમ જે બી વસ્તુ થાય છે થોડોક ટાઈમ થાય ત્યાં બ્રેકઆઉટ થઈ જાય છે. કોઈ પુલ બને, રસ્તા બને તો થોડોક ટાઈમ થાય, 6 મહિના 3 મહિના સારું રહે, પછી એ વસ્તુ જોવા જેવી જ નથી હોતી. તમે કઈ એવી કોઈ મુશ્કેલીનો સામનો કર્યો છે? પુલ જે બનતા હોય ત્યારે જે ટ્રાફિક જામના દ્રશ્યો ઘણીવાર સર્જાતા હોય છે રાજકોટમાં. ઘણા પુલમાં એવું થાય છે, ઘણી જગ્યાએ એવું થાય છે કે તરત તૂટી જાય, રસ્તા તૂટી જાય, વરસાદમાં ઘણી બધાને પ્રોબ્લેમ થાય છે પછી. અને એને પાછળથી કોઈ જોવા નથી આવતું કે રિપેરિંગ થાય કે આ ભાઈ આ પ્રોબ્લેમ છે માણસોને, તો એને તકલીફ સોલ્વ આઉટ થાય, એવું કાંઈ નથી થતું. તો જ્યારે ઉમેદવાર તમારા આંગણે આવે છે મતદાનની અપીલ કરવા માટે, તો તમે તમારા જે પ્રશ્નો છે એમના સમક્ષ તમે રજૂ કરો છો આવા બધા? એમને કહી છે પણ ત્યારે તે બધા હા પાડે છે, પછી પાછળથી કોઈ જવાબ દેવા નથી આવતો. જ્યારે કોઈ પણ ઉમેદવાર છે તે ચૂંટણી આવતી હોય ત્યારે ઘરે ઘરે મત માંગવા માટે જતા હોય છે, મત માટે અપીલ કરતા હોય છે, પરંતુ લોકોનું એવું કહેવું છે કે જ્યારે આવે છે ત્યારે તેમના પ્રશ્નો હલ કરવાના એ લોકો અપેક્ષા આપતા હોય છે કે આશા દેતા હોય છે કે તમારા પ્રશ્નો હલ થઈ જશે, પરંતુ પાછળથી કંઈ જ થતું નથી. જે વાયદાઓ આપ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક નબળા પડતા હોય તેવું લોકોનું કહેવું છે. શું નામ છે આપનું? વિપુલભાઈ દેસાણી. વિપુલભાઈ, શું લાગે છે, ભાજપ કે કોંગ્રેસ? ભાજપ. શા માટે ભાજપ? ભાજપે હિન્દુ માટે ઘણા કામ કર્યા છે અને કરતા રહેશે, કરશે. અને રોડ રસ્તા રાજકોટ માટે એટલા કામ કર્યા છે અને દેશ માટે એટલા કામ કર્યા છે. હિન્દુ રાષ્ટ્ર બને એવી ઈચ્છા છે. આજથી 10 વર્ષ પહેલાનું રાજકોટ અને 10 વર્ષ પછીનું રાજકોટ, શું તમને ફરક દેખાય છે? ઘણો ફરક દેખાય છે. રોડ રસ્તા, લાઇટ કનેક્શન જે હતા એ બધા કટ થતા એ હવે બધું બંધ થઈ ગયું છે. બધી રીતે સારું જ છે રાજકોટમાં. મત દેવા જાઓ છો તો કોઈ ઉમેદવારને ધ્યાનમાં રાખો છો કે તેની કામગીરી અથવા તો કોઈ રાષ્ટ્રીય નેતાને ધ્યાનમાં રાખીને મત આપો છો? નહીં, મોદી સરકાર. મોદી સરકાર, બરાબર છે. મત દેવા જાય ત્યારે ચોક્કસ મોદી સરકારને ધ્યાનમાં રાખીને મતદારો છે તે મત આપવા જતા હોય છે. વધુ આપણે મળીશું આવતા ન્યૂઝમાં. ખાસ ખબર.